अन्तर्याम्यखिलात्मनामगणिता ब्रह्माण्डकोट्युद्भव त्राणां तान् कुरुते सुखादिजलदे भुवि भ्रमेणेव माया कालपुरुषपद्मजमुखा नस्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। त्वं कालमायायमसंश्रुतिभ्यो महाभयात् पातु मे समर्थ भक्तापराधाननवेक्ष्यमाणो महादयालु किल भक्तवत्सल। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय हरिकृष्णाय नमो नमः। ओम श्री अवतारिणे स्वामीनारायण भगवते नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय पूर्णकामाय मत्प्रकाशकाय नमो नमः। श्री स्वामिनारायण मंदिर वरियाव सरोपरी धाम में विराजमान वाला वाला अपना आराध्य इष्टदेव भगवान स्वामीनारायण, पूज्य अलौकिक स्वामी, पूज्य गुणसागर स्वामी, पूज्य चीतसागर स्वामी वगैरह ब्रह्मनिष्ठ संतों तथा आप सर्वे भाविक भक्तों ने भाव थी जय स्वामीनारायण। वाला भक्तों, गुणातीतानंद स्वामी एमनी वातों में एवं कहता कि આપણે બધા ભેગા થઈને કથા વાર્તા કરીએ, ધૂન ભજન કરીએ, સત્સંગ કરીએ, તો જેને ખબર નથી પડતી એવા જગતના જીવો એમ કે આ બધા નવરા નવરા બધા ભેગા થઈને ખોટો સમય બગાડે છે. પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે એ લોકોને ખબર નથી કે આ નવરા નવરા કાંઈ સમય બગાડતા નથી, પણ સત્સંગ કરીને, ધૂન ભજન કથા વાર્તા કરીને લક 84, જમપુરી, જન્મ મરણ અને ગર્ભવાસના જે દુઃખ છે એ બધા દુઃખો ઉપર ચોકડી મારે છે. માટે ભગવાન માટે આપણે જેટલી ક્ષણો વાપરીએ એ ક્યારેય વ્યર્થ જાતી નથી. એનું એટલું બધું મોટું કામ થતું હોય છે કે એની આપણને ખબર ન પડે. કોઈ ગામડાના બાબા હોય, એને આખી જિંદગી મહેનત કરીને જે કાંઈ હોય એ પ્રાપ્ત કર્યું હોય, ખેતરમાં સવારના વયા જાય તો રાત સુધી મહેનત કરતા હોય અને એમ આખી જિંદગી જીવ્યા હોય, પછી મોટી ઉંમર થાય એટલે શરીર ન ચાલે એટલે પછી છોકરાઓ કહે કે તમે હવે અહીંયા વહી આવો શહેરમાં. પછી શહેરમાં આવે, એના છોકરાના છોકરા સોફ્ટવેર એન્જિનિયર હોય તો આખો દિવસ કોમ્પ્યુટર પર બધા કામ કર્યા કરતા હોય, ટાઈપ કરે ને આ કરે ને તે કરે. તો બાબાને એમ થાય કે કાંઈ મહેનત કરતા નથી, આમ થોડું હાલે, આમ ઘર હાલતું હશે એમ. વારે વારે ફરિયાદ કરે કે છોકરાઓને કાંઈક કામ કરવું જોઈએ, કામ કરવું જોઈએ. પછી બધાએ કીધું કે કામ જ કરે, તો ખાલી એમને બેઠા બેઠા કામ થાય. પછી દાદાને સમજાવ્યું કે આમાં બેઠા બેઠા એની કંપનીનું કામ કરે, પછી એને અહીંયા બેઠા બેઠા પગાર મળે અને તમે ત્યાં ખેતરમાં કામ કરો ને એની કરતાં બહુ ઝાઝા રૂપિયા મળે. એ બધું ધીમે ધીમે સમજાવ્યું ને ત્યારે લાઈટ થઈ ગઈ, ના વાત બરાબર છે.
એમ આપણે એમને બેઠા નથી, પણ ઘણા બધા કામ એક સાથે કરીએ છીએ. એટલે ક્યારેય ભગવાન માટે સમય આપણે ફાળવો હોય એ વ્યર્થ સમય ગયો એમ માનવું નહીં. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે સ્મરણ વગરની ભગવાનની સેવા વિનાની જેટલી ક્ષણો જાય છે એ બધી વ્યર્થ છે. પણ ભગવાન માટે, ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનના સ્મરણ માટે, સત્સંગ માટે જેટલી જીવનની પળો વપરાય છે એ બધી સાર્થક થાય છે. અને એ સિવાયની બીજી બધી પળો કે જેમાં ભગવાનનો કોઈ સંબંધ નથી, એ બધી પળો એનું આપણને કોઈ ફળ મળતું નથી, આપણને એટલે આત્માને. અને છેવટના સંગાથી એક ભગવાન સિવાય બીજું કોઈ છે નહીં. એક ગામમાં એક છોકરો રહેતો હતો. એ છોકરો નાનપણથી બહુ ભક્તિ ભાવના વાળો, આખો દિવસ કાંઈક ને કાંઈક ભગવાન સંબંધી બધું કર્યા કરે. હાવ ફ્રી હોય ને તો મંદિરે જઈને માળા કરે, દંડવટ કરે, મંદિરમાં કચરા પોતા કરે, સેવા કરે, સાધુ સંતોની સેવા કરે. જેવો નવરો પડે એટલે મંદિરમાં, જેવો નવરો પડે એટલે મંદિરમાં. બીજું કાંઈ બીજા બધા છોકરાની જેવી કોઈ ઈચ્છા નહીં, કાંઈ નહીં એવું. એટલે એના મા બાપને એમ થાય કે આ છોકરો વધારે પડતો ભગત થયો, એટલે આમ જોઈએ એવું કામ કરે નહીં. અને એના બીજા બધા ભાઈઓ હતા ને, 3-4 ભાઈઓ હતા ને, બીજા બધા ભાઈઓ બહુ મહેનત કરે, બહુ ઝાઝા રૂપિયા કમાય, અને આ બિચારો આમ ભળો બોલો, એટલે માંડ થોડું ઘણું થાય એનાથી, ઝાઝું ન થાય. પણ ભગવાન માટે, સંતો ભક્તો માટે કાંઈ પણ કરવાનું થાય તો રાત દિવસ દોડી દોડીને કામ કરે. અને કથા વાર્તા, માળા એનું ચાલુ ને ચાલુ હોય. પછી સમય જતા એક વખત એવું બન્યું કે એ ગામ ધણી જે હતો ને, રાજા, એ ગામનો જે માલિક હતો રાજા, એ રાજાને સંતાન નહોતું. સંપત્તિ ખૂબ, ગરાસ બહુ મોટો, પણ કોઈ સંતાન નહોતું. એટલે એણે કોઈક એવા મેલા દેવી દેવતાના કોઈક જે માનનારા હશે એને પૂછ્યું કે ભાઈ મારે સંતાન થાય એના માટે કંઈક તમે વિધિ કરો. તો એ બધા એવું કીધું ભેગા થઈને કે જો તમે લીલું નાળિયેર દેવીને ચડાવો તો તમારે ત્યાં સંતાન થાય. કે લીલું નાળિયેર એટલે શું? તો કે યુવાન છોકરો હોય એની તમે બલિ આપો. તો રાજાએ કીધું કે પણ થાય કે હા છોકરો થાય, કોઈ એમાં બે મત નહીં. તો વાંધો નહીં, રાજા વાજાને વાંદરા. તરત જ એને ગામમાં ઢોલ પીટાયો, ઢંઢેરો પીટાવીને કીધું કે ભાઈ જે પોતાના જુવાન છોકરાને મને બલિ ચડાવવા માટે આપશે એને હું અઢળક ધન સંપત્તિને બધું આપીશ. એ કહે છે તો 4-5 ગામ આપીશ, પણ મને ગામમાંથી કોઈક જુવાન છોકરો ગોતી દો. એટલે આખા ગામમાં વાત ફેલાણી. હવે આ જે ભગત છોકરો હતો ને, એના જે 3-4 ભાઈ હતા એ તો બહુ સારામાં સારો બધો ધંધો ને બધું કરતા હતા, બહુ ઝાઝા રૂપિયા કમાતા હતા. મા બાપને એ બહુ વાલા હતા. આ બિચારો ભગત, અને કાંઈ એવી પૈસા કમાવાની આવડત નહીં. ભજન કરી જાણે, સેવા કરી જાણે, પણ બીજું બધું બહુ ન ખબર પડે. એના મા બાપને એમ થયું કે આપણે 3 દીકરા તો છે જ, તો આને એકને આપણે દઈ દઈ, કેટલી બધી સંપત્તિ ને બધું આવે. અને આમ તો કઈ કામનો છે નહીં, હાવ ભગતડો છે. અને ભગત હોય ને એ કોઈને કામ લાગે નહીં, જગતના જીવને, સમજાણું? પણ વાસ્તવિકતા એવી છે, ઘરમાં એકાદો ભગત હોય ને, એ ભગતને લઈને એ ઘરમાં કેટલાય દૂષણો આવવાના હોય, કેટલી તકલીફ આવવાની હોય ને, એ બધી ટળી જતી હોય. પણ લગભગ ગામમાં તીરથ અને ઘરમાં ભગત એનો મહિમા હોય નહીં. એના મા બાપે નક્કી કરી દીધું સર્વાનુમતિથી કે ભાઈ આને જવા દો, આપણે કઈ કામનો
નથી. અને સંતો એવું કહે છે ને કે ભાઈ આ સમગ્ર સંસાર છે ને એ સ્વાર્થના પાયા ઉપર ઊભો છે, અને સત્સંગ છે એ પરમાર્થના પાયા ઉપર. સંસારમાં તો જેવો સ્વાર્થ ગયો એટલે માણસ હાવ નકામો. જેની જેટલી મોટી ઉંમર હોય ને એની વસ્તુ જલ્દી ખબર પડે, કેમ કે જેમ મોટી ઉંમર થાય ને એટલે પછી એની કોઈ વેલ્યુ ન હોય, અને જેના હાથમાંથી વ્યવહાર જાય એની કોઈ કિંમત હોય? એ બાબા હોય ને જાય તો કોઈને દુખે ન થાય, કોઈ રોવે નહીં. ખોખું ગયું તો ઘર થયું ચોખ્ખું, એમાં કઈ દુખે ન લાગે. એમ આ છોકરો આવ ભગત, અને એના મા બાપને એમ કે આ કઈ બહુ કામનો નથી. તો રાજાને વાત કરી કે આ અમારો યુવાન છોકરો છે, એને તમે બલિ ચડાવવા માટે લઈ જાઓ. એ છોકરાને મોકલી દીધો. છોકરાને ખબર પડી કે મારા મા બાપે મારું કઈ રાખ્યું નહીં, મને મોકલી દીધો, અને ધન સંપત્તિ જમીન ને બધું લઈ લીધું, એટલે એનું ફેમિલી ખુશ. પછી આ છોકરાને નવડાવી ધોડાવીને સારા વસ્ત્ર પહેરાવ્યા, બધી રીતે સરસ રીતે તૈયાર કર્યો. પછી કીધું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? છોકરો કે મારે મંદિરે ભગવાનના દર્શન કરવા જવું છે ને બધા સંતોને પગે લાગવા જવું છે, અને પછી મને તમે ભીની માટીનો પિંડો આપજો. એટલે આ લોકોને આશ્ચર્ય થયું, મંદિરે જવું છે તો વાત બરાબર, માટીનો પિંડો એના માટે માંગ્યો હશે. પછી તો એ રોજ જે મંદિરે જતો હતો ત્યાં ગયો, મંદિરે ભગવાનના ભાવથી દર્શન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારી રક્ષા કરજો. અને પછી સંતોને બધાને પગે લાગીને દંડવટ કરીને ગયો પાછો રાજા પાસે. એટલે ઓલા બધા તાંત્રિકો માંત્રિકો બધાએ વિધિ માટેનો બધો સરંજામ કરી રાખેલો, અને બલિ ચડાવવા માટે આ છોકરાને હવે તૈયાર કરવાનો હતો. પછી જે ભીની માટીનો પિંડો માંગ્યો હતો ને, એ પિંડાના એને 4 ઢગલા કર્યા, આમ શિવલિંગ જેવા 4 ઢગલા કર્યા. અને પછી આંખ બંધ કરીને બેસી ગયો. પછી પેલો ઢગલો તોડી નાખ્યો, બીજો ઢગલો તોડી નાખ્યો, ત્રીજો ઢગલો તોડી નાખ્યો, અને ચોથા ઢગલાને પગે લાગીને પાછો પ્રાર્થના કરવા પડ્યો, આંખ બંધ કરી દીધી. એટલે રાજા આ બધું જોતો હતો. રાજાને થયું કે આ છોકરાને શું થયું છે, કે એને કોઈ બીક નથી, કોઈ ટેન્શન નથી, એના ચહેરા ઉપર કોઈ ભય નથી, અને આ બધી શું બધી કરે છે વિધિ, એક જંતર મંતર કરે છે શું છે આમ? એટલે રાજાએ કીધું કે આ તું શું કરે છે? તો કે એ બાબતમાં તમને નહીં ખબર પડે, તમારે જે કરવાનું એ કરી નાખો. તો કે નહીં તું કે ખરો, કે ના આ મારી મારા ભગવાન વચ્ચેની વાત છે, આમાં તમારે પડવાની કઈ જરૂર નથી, તમે બલિ ચડાવી દો. એટલે રાજાને થયું કે નહીં આમાં કંઈક હોવું જોઈએ. ભગવાન પછી રાજામાં વૈસા. રાજા કે તારી બલિ તો હું ચડાવીશ, પણ પહેલા તારે મને આનું રહસ્ય કેવું પડશે કે આ તે 4 ઢગલી કરી 3 તોડી નાખી, એની પાછળનું રહસ્ય શું છે? પછી એને કીધું છોકરાએ કે તમારે જાણવું જ હોય તો હું તમને કહું. એ કે આ દુનિયામાં મા બાપ છે એને ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. એટલે આ પેલી ઢગલી છે ને એ મારા મા બાપની છે. તો કે મારા મા બાપે ધન સંપત્તિના સ્વાર્થે મને તમને બલિ આપવા માટે આપી દીધો, મારું કાંઈ જોયું નહીં, પોતાના સ્વાર્થે મારું બલિદાન દેવા તૈયાર થઈ ગયા. પોતે પોતપોતાના સ્વાર્થમાં બધા સુખી છે, અને મારા દુઃખ સામે કોઈ જોયું નહીં. એટલે આ માતા પિતાનો આશ્રય રાખીને હું જીવતો હતો, એ આશ્રય મેં તોડી નાખ્યો, એટલે મેં પેલી ઢગલી તોડી નાખી. પછી રાજા છે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો કે પ્રજા હોય એને કઈ તકલીફ પડે તો રાજા પાસે રાવ કરે, રાજાને ફરિયાદ કરે કે ભાઈ મારે આવું દુઃખ છે, મને આવી તકલીફ આપે, તમે કંઈક મને મદદ કરો. તો કે તમે
ખુદ રાજા છો અને તમે તમારી પ્રજાને તમારા પોતાના સ્વાર્થ માટે, પુત્ર પ્રાપ્તિ માટે બલિદાન આપવા માટે તૈયાર થયા છો. એટલે તમે મારું જ બલિદાન લેવાના છો. એટલે મને તમારો પણ આશ્રય હવે નથી. એટલે આ બીજી ડગલી તોડી નાખી. તો કે આ ત્રીજી ડગલી, તો કે ત્રીજી ડગલી દેવની છે. કારણ કે તમને પુત્ર આપવા વાળા જે દેવ છે એણે તો માણસની બલિ ચડાવવાનું કીધું. તો જે દેવ કોઈ જીવતા વ્યક્તિની બલિ લેતો હોય દેવ કે દેવી, તો એ દેવ પણ આશ્રય કરવા યોગ્ય નથી. એટલે ત્રીજી ડગલી તોડ નાખી. તો કે આ ચોથી ડગલી કોની છે? કે આ ચોથી ડગલી છે ને એ મારા પરમાત્માની છે. અને મને આ પરમાત્મા ઉપર 100% વિશ્વાસ છે કે એનો આશ્રય હું કરું, એને પ્રાર્થના કરું કે હે ભગવાન તમે મારી રક્ષા કરો, તો એ ક્યારેય મને નિરાશ ન કરે. અને હું આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના જ કરતો હતો કે ભગવાન આ શરીરના છેલ્લા શ્વાસ સુધી હું તમારો વિશ્વાસ ક્યારેય ચૂકીશ નહીં. મને તમારો સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે મારું ક્યારેય બગાડશો નહીં. એમ કહીને છોકરો પાછો આંખ બંધ કરીને પ્રાર્થના અને ભજન કરવા માંડ્યો. પછી ઓલા રાજાને ટ્યુબલાઇટ થઈ. આ છોકરો બધા એને હાવ મૂર્ખ જેવો જાણે છે, બહુ કામનો નથી એમ માને છે. પણ ખરેખર આ છોકરો તો મહાજ્ઞાની છે. માટે આનું બલિદાન દેવાય નહીં. ને રાજામાં ભગવાને એટલો બધો પ્રવેશ કરી નાખ્યો. પછી રાજાએ પાછો ઢંઢેરો પીટાવીને એમ કીધું કે હું મારા પુત્ર પ્રાપ્તિના યજ્ઞમાં આ યુવાન છોકરાની આહુતિ આપવાનો હતો, એનું બલિદાન આપવાનો હતો, પણ હવે હું જાહેર કરું છું કે મારે આ જ મારા પુત્ર તરીકે જોઈએ છે અને હું એને મારી રાજગાદી ઉપર બેસાડું છું. એમ ભગવાને મરવા તો ન દીધો, પણ બધા કરતા સુખી અને બધા કરતા સમૃદ્ધ એને બનાવી દીધો. અને સુખેથી ભજન કરીને પછી ભગવાનના ધામમાં ગયો. એમ આપણા જીવનમાં ઘણી બધી ઢગલીઓ આપણે કરી હોય ને, એમાં સમજી જવાનું કઈ તોડવા જેવી છે અને કઈ કાયમ રાખવા જેવી છે. સાચું હો? પછી જ્યારે બરોબર ટાણે ખબર પડે ને આ આળું કામ નહીં લાગે, આ કામ નહીં લાગે, આ કામ નહીં લાગે, તો આપણને દુઃખ બહુ થાય ને. દરેક માણસના હૃદયમાં ઊંડે એક દુઃખ તો પડ્યું જ હોય કે આ વ્યક્તિ માટે મેં કેટલું બધું કર્યું, દિવસ રાત એક કર્યા, કેટલું બધું આ સહન કર્યું, ફલાણું કર્યું, ઢીકડું કર્યું, એટલું બધું કર્યું, પણ આ વ્યક્તિએ મારું કાંઈ રાખ્યું નહીં. એનો સ્વાર્થ આવ્યો ત્યારે બધું ભૂલી ગયો. ધંધામાં આમાં તેમાં બે મિત્રો હોય, કંઈક પાર્ટનર રહ્યા હોય, એવું કંઈક થયું હોય, તો જ્યારે પોતાનો સ્વાર્થ આવે એટલે હાવ પોતપોતાના દાળિયા શેકી લે. પણ કોઈને સુખરૂપ થવા માટે કોઈ મહેનત કરે નહીં. એક ભગવાન જ એવા છે કે એને કોઈ સ્વાર્થ નથી. ભગવાન આપણી પાસેથી કાંઈ જોઈએ છે? એ તો પૂર્ણ કામ છે. ભગવાન જ એક એ પ્રકારના વ્યક્તિ છે કે આપણી પાસે કાંઈ નથી જોતું. એટલે એ આપણને જે પ્રેમ કરે, એ આપણી સાથે જે સંબંધ રાખે, એ 100% ચોખ્ખો. જાણ બાકીના જેને આપણી હારે કાંઈક સંબંધ હોય ને એમાં સ્વાર્થ તો હોય ને હોય. એનો સ્વાર્થ જો વયો જાય તો પછી એમાં રસ રહે નહીં. એક મેં પ્રેક્ટિકલ જોયેલું. બોરીવલીમાં એક ભાઈ હતા, એનો એક દીકરો હતો યુવાન. એને એક દીકરી સાથે એના લગ્ન કર્યા, બહુ ધામધૂમથી, બહુ જાજો ખર્ચો કરીને લગ્ન કરેલા. બોરીવલી શહેરની વાત છે. એ છોકરાના લગ્ન થઈ ગયા પછી જેમ બધા ફરવા જતા હોય એ બધું કર્યું. લગભગ 6 મહિના સુધી આમ બધા મોજથી બધા બે પરિવારો જીવતા હતા. દીકરીના પરિવારને એમ હતું કેટલું સારું મળ્યું,
ને આ લોકોને એવું તો કેટલી રૂપાળી છોકરી મળી, બધા ખુશ. છોકરાના બાપ અને એનો મોટો ભાઈ ને એ ત્રણેય લોખંડનું કામ કરતા, ફેબ્રિકેશન. એટલે બોરીવલી વેસ્ટમાં એક દુકાનના ફેબ્રિકેશનનું કામ હાલતું હતું, અને એ લોકો કંઈક ઓલા લોખંડના ઘોડા હોય ને એની ઉપર ચડીને કંઈક માપ લેવા કે કંઈક જાતા હશે, કે એમાં કારીગર પાસે કંઈક કામ કરાવતા હતા. જે રીતે કાણું પાડવાનું હોય ને એમ ડ્રીલ મશીનથી કાણું નહોતું પડતું વ્યવસ્થિત. આ છોકરો જરાક આમ તરવરીયો હતો, એને કે હું તને શીખવાડું એમ કે ઉપર જઈને આમ ડ્રીલ મશીન કંઈક મારવા ગયો ને આંચકો લાગ્યો, તો ડ્રીલ મશીન પાછું પડ્યું, સીડી પકડવા ગયો તો આંખમાં ગોકો વાગી ગયો, આંખ ફૂટી ગઈ, અને અહીંયા 2-4 ટાંકા આવ્યા. એટલે ગમે એવો રૂપાળો છોકરો હોય તો આંખ ફૂટે ને અહીંયા ટાંકા આવે એટલે કદરૂપો થઈ જાય થોડો. લગ્નને કેટલા મહિના થયા હતા? 6 જ મહિના. પછી છોકરાનું ઓપરેશન કર્યું તો આંખ તો હાવ પૂરી જ થઈ ગઈ હતી, અને અહીંયા બહુ ઝાઝા ટાંકા આવ્યા. 4-5 મહિના સુધી તો ખાઈ ન શકે ને ઓલું નાખવું પડે ને એવું બધું હતું. પછી બધું થઈ ગયું નોર્મલ. પણ આ બાજુ છોકરીને આ ગમવાનું બંધ થઈ ગયું. ધીરે ધીરે એના મા બાપના ઘરે જઈને રોવે કે હવે મારી નાની ઉંમર છે ને આવા ધણી યારે મારે રહેવાનું આખી જિંદગી, તો મારા માટે કંઈક કરો. બીજા 4-5 મહિના ગયા ને, 1 વર્ષ હજી પૂરું નહોતું થયું, કેટલો ખર્ચો કરીને બધા લગ્ન કર્યા હતા ધામધૂમથી. પણ થોડુંક આવું પોતાને ગમતું રૂપ ન રહ્યું, એ છોકરા હારે પછી સંબંધ તોડી નાખ્યો, છૂટાછેડા કરી નાખ્યા. આવું મેં જોયેલું. બોલો. એટલે આપણે એમ માનતા હોય કે મારી યાર બહુ પ્રેમ છે, આને જ મારી ઉપર બહુ પ્રેમ છે. એ વ્યક્તિને જે ગમતું હોય એ આપણી પાસે ન રહે તો કઈ પ્રેમ રહે? કોઈ સંપત્તિ જોઈને આવે, કોઈ રૂપ જોઈને આવે, કોઈક આપણી કળા કુશળતા કે એવું કાંઈ પણ જોઈને આવે, પણ એ બધી વસ્તુ કાંઈ કાયમ આપણી પાસે રહી શકતી નથી. એ ડાઉન થાય એટલે પ્રેમ એ પછી ડાઉન થઈ જાય. પણ ભગવાન એવા છે, એને આપણે ગમે એવા હોઈએ પણ એના શરણે જઈએ, એને પ્રેમ કરીએ એટલે એ સવાયો પ્રેમ કરે. સવાયો નહીં, પણ જે અનુભવી સંતો છે ને એ બધા એમ કહે છે કે તમે ભગવાન તરફ 1 ડગલું માંડો તો ભગવાન 100 ડગલા માંડે. માટે ઓલા છોકરાની જેમ બીજા બધાનો આશ્રય રખાય નહીં, એક ભગવાનનો આશરો. એ જેટલો મજબૂત હોય ને જીવવાની મજા બહુ આવે. આપણે ક્યાંક બહાર ગયા હોય ને તો પાકીટમાં 1,00,000-2 લાખ રૂપિયા હોય તો આમ કેવો હોય કેફ રહે ને, કાંઈ ચિંતા નહીં, ખાવા પીવાની રહેવાની. શું કામ? ખીચામાં પૈસા છે, પૈસાનું બળ હોય. અને ઘણા લોકો છે ને એ કંઈક પાકીટ ચોરાઈ જાય કે એવું થાય ને એના માટે વીટી પહેરે, સમજો, ચેન પહેરે કે ભાઈ કદાચ કંઈક ખોવાઈ જાય તો સીધા રોકડા થાય ને, એટલે વીટીને ચેન ને એવું પહેરે. તો પોતાની સેફટી માટે આપણે બધા એવું કંઈક ને કંઈક રાખીએ ને. બધા પાસે પાકીટ હોય, ક્રેડિટ કાર્ડ હોય, સોનું હોય, કંઈક ને કંઈક, અને જ્યાં આપણે જાય ને બધા લઈને ફરતા હોય. તો સમજો કે એ સોનું એક ધાતુ કહેવાય, કેશ રૂપિયા હોય તો એ કાગળ કહેવાય, બેંકમાં હોય તો એ વર્ચ્યુઅલ કહેવાય. તોય આપણને એટલું બધું એનું બળ રહેતું હોય તો આપણે એક ધારા ભગવાનને આપણી સાથે સંભાળીને રાખતા હોઈએ તો ભગવાનનું બળ તો કેટલું મોટું કામ કરે કે ન કરે? ખિસ્સામાં રૂપિયા હોય ને તો ખાવા પીવાની, રહેવાની, આ છે તે છે, કોઈ ચિંતા રહે? એમ સ્વામિનારાયણ ભગવાનનું નામ મોઢામાં હોય અને અંતરમાં એની સ્મૃતિ ચાલુ હોય તો કાળ કર્મને માયાનો કોઈ ભય રહે નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાન મારી સાથે છે, ભગવાન અખંડ મારું ધ્યાન રાખે છે, એમ કરતા કરતા ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનને ખૂબ યાદ કરવા. તો
ભગવાનના સંબંધનો એવો જોરદાર પ્રતાપ છે કે આપણને નિર્ભય બનાવી દે. આ દુનિયામાં બધા કોઈક ને કોઈક ભયમાં જીવે છે, હોય ને. જેની પાસે પૈસા ન હોય ને એને પૈસા કમાવાનો ભય હોય કે હું જો પૈસા નહીં કમાવું શું થશે. જેની પાસે પૈસા હોય એને એમ હોય કે મારા પૈસા ક્યાંક વયા જશે તો, કોઈક લઈ જશે તો, એ ભય હોય. જે સ્વસ્થ હોય ને એને એમ હોય કે હું માંદો નહીં પડી જાઉં ને, સમજાવ. અને જે માંદો હોય ને એને એમ થાય કે હું ગુજરી નહીં જાઉં. એમ દરેકના મનમાં કોઈક ને કોઈક ભય ચાલ્યા જ કરતો હોય. નિર્ભય ચરણ એક નારાયણના છે. ભગવાનનો આશ્રય જેનો પાકો હોય એ જ નિર્ભય રહી શકે. અને જે નિર્ભય રહે ને એને જ મનમાં શાંતિ રહે. ઝીણો ઝીણો કોઈક ભય ચાલતો હોય તો તમે શાંતિથી આમ બેસી શકો, શાંતિથી ઊંઘ આવે. ઓલું સોલ્વ ન થાય ને ત્યાં સુધી આપણને એમ જ થાય કે કેમ થશે, શું થશે. મોટી વાત ક્યાં કરો, આપણે ટ્રેન પકડવાની હોય તોય આપણને કેવું હોય, હે ટ્રેન વહી ન જાય, ટાઈમે પૂગી જાય. એમાં ફ્લાઇટ પકડવાની હોય તો આપણે 3 કલાક નથી બધું દોડધામ કરતા. માટે લોકો જેમ રૂપિયા, ક્રેડિટ કાર્ડ, બેંક બેલેન્સ કે સોનું ભેગું કર્યું હોય એવું બધું હોય ને તો કેમ આમ કેફ મારે ને બળ મારે ને. અને જો રૂપિયા વયા જાય હાવ ઢીલા ઢપ થઈ જાય. એકનો એક માણસ જો એને તમે 10-15 કરોડ રૂપિયા દઈ દો, એને કહો ભાઈ તારું બેંક બેલેન્સ 10-15 કરોડ રૂપિયા છે, કોઈ ચિંતાની વાત નથી, તો તરત જ લાઇટમાં આવી જાઓ. ઢીલો બેઠો હોય ને તો ટાઈટ થઈ જાય, અને મોઢાની ચમક ન હોય ને તો તરત ચમક આવી જાય. અને એને એમ ખબર પડે 10-15 કરોડ જે મારા હતા એ બધા ગયા, એટલે તરત જ એના મોઢાની શાઇનિંગ વહી જાય, માણસ ઢીલો ઢપ હાવ રબર જેવો થઈ જાય. શું કામ? પૈસાનું બળ છે. હવે તમે વિચારો, જેને ભગવાનનું બળ હોય, ભગવાન કોઈથી ટળે? ભગવાન કોઈથી આપણાથી દૂર થાય? ભગવાનનો ક્યારેય નાશ થાય? ઈ બળ લઈને આપણે જીવતા હોય તો કેટલી મજા આવે. કોઈથી ટેન્શન આવે અને કોઈથી ઢીલા પડવાનું થાય, કોઈથી મોઢાનું તેજ ઝાખું થાય? ન થાય. એટલે હાલતા ચાલતા ખાતા પીતા સૂતા જાગતા શું કરવાનું? ભગવાનનું નામ લીધા કરવાનું, ભગવાનને ખૂબ યાદ કરવાના, ભગવાન હારે વાતો કર્યા કરવાની, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા જ કરવાનું. એ જેટલું થાય ને એમાં જ મજા છે. મહાભારતની કથામાં એક વાત આવે છે કે દ્રૌપદીનું જ્યારે સ્વયંવરનું જે આખું કમઠાણ ગોઠવાણું દ્રૌપદીના સ્વયંવરનું, તો એમાં એક ધનુષનું સ્થાપન કરવામાં આવેલું. શિવજીનું ધનુષ હતું લગભગ. તો એ ધનુષને ઉપાડીને પછી ઉપર આમ માછલી ગોળ ગોળ ફરતી હોય અને અહીંયા સ્થિર પાણી હોય, અને પાણીની વચ્ચે ત્રાજવા ઉપર પગ મૂકવાના, એ બેલેન્સ રાખવાનું, અને પાણીમાં જોઈને પછી માછલીની આંખ વીંધવાની, એવી આખી ગોઠવણ હતી. એ વખતે પાંડવો અજ્ઞાતવાસમાં હતા, એટલે બ્રાહ્મણના વેશમાં હતા. પણ શ્રી કૃષ્ણ ભગવાનને દ્રૌપદીનો હાથ પાંડવોને દેવરાવાની ઈચ્છા હતી, એટલે અજ્ઞાતવાસમાં હોવા છતાં એ પાંડવોને લઈને ત્યાં ગયા. અને દ્રૌપદીના સ્વયંવરમાં એક ખૂણા ઉપર ઊભા રહ્યા. ઘણા બધા રાજા ને બધા આવ્યા, મોટા મોટા રાજકુમારો ને બધા. કોઈનાથી એ કન્ડિશન સાબિત થઈ નહીં. મત્સ્ય વેદ થઈ શક્યો નહીં. કેટલાક પાણીમાં પડ્યા, કોઈકનાથી બેલેન્સ જ ન રહ્યું, અને કોઈકનાથી માછલી વિંધાણી જ નહીં. પછી કર્ણ તૈયાર થયો, પણ દ્રૌપદીએ કર્ણને સૂત પુત્ર કહીને કાઢી મૂક્યો, એટલે એને બહુ દુઃખ લાગ્યું, વયો ગયો. પછી દ્રૌપદીના બાપા દ્રુપદ રાજાએ એવું જાહેર કર્યું કે ભાઈ આ મોટી સભામાં કોઈ એવો ક્ષત્રિય નથી કે મારી દીકરીનો હાથ ઝાલી શકે.
મારી દીકરી શું કોઈને વરમાળા નહીં પહેરાવી શકે? બધા ક્ષત્રિયો હાવ તેજ વગરના થઈ ગયા છે, એવું બધું કીધું. ત્યારે પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હવે તું જા અર્જુન. પછી અર્જુનજી ગયા અને થોડીક બીક તો લાગે ને. પછી ભગવાને એવું કીધું કે તું બીજું બધું કાંઈ ચિંતા કરતો નહીં, મેં તને કીધું છે એટલે બધું બરાબર થશે, તું મત્સ્ય વેદ કર. પછી ત્યાં જઈને 2 ત્રાજવામાં પગ મૂક્યા, બેલેન્સ કર્યું. એને તું કેમ થાય, પણ ભગવાનનો સાથ હતો એટલે બેલેન્સ થઈ ગયું. પછી પાણીમાં જોઈને આમ બરોબર માછલીની આંખનો બરોબર નિશાન લીધું અને બાણ છોડ્યું એટલે માછલી વિંધાઈ ગઈ, જય જયકાર થઈ ગયો. અને દ્રૌપદીએ પછી અર્જુનજીને માળા પહેરાવી દીધી, વરમાળા, અને એના લગ્ન થયા. એમ ડોંગરેજી મહારાજ એક બહુ સરસ વાત કરે છે કે સંસારમાં મનરૂપી માછલી ફરે છે. સંસારમાં મનરૂપી માછલી ફરે. તમે જોજો, આપણું મન ખાલી તમારે 5 મિનિટનું બધું જો તમે લખો ને, 5 મિનિટમાં 50 જગ્યાએ જઈ આવે. અહીંયા તમે મારી વાત સાંભળો છો ને, તોય કેટલી જગ્યાએ જઈ આવતા હશો, કેટલી જગ્યાએ. આમ જરીક કંઈક સુગંધ આવે તો એમ થાય કે કદાચ આજે આ બન્યું છે, સમજાણો. પછી કોક આમ અહીંયાથી કોક નીકળે ને, કંઈક વાત થાય તો ન્યા પાછું મન જાય, અહીંયાથી કોક આવે તો અહીંયા મન જાય. એમ 5 મિનિટમાં તો 50 કે તેનાથી વધારે જગ્યાએ બધે મન આપણું ફરી આવે. અને મનનો વેગ બહુ તીવ્ર. તમે ખાલી એમ વિચારો, અમેરિકા એટલે સીધું ત્યાં પૂગી જાય છે ને. એટલે કે સંસારમાં મનરૂપી માછલી ફરે છે, એને આપણે એક બાણ મારવાનું છે. કયું ખબર છે? વિવેક રૂપી. સંસારમાં મનરૂપી માછલી ફરે છે, તેને વિવેક રૂપી બાણ મારો. અને વિવેક કયો ખબર છે? આપણે આપણા મનને સંસારમાં ભટકવા દેવાનું નથી. એટલે વિવેક એટલે અહીંયા ભટકાય, અહીંયા ન ભટકાય, એવું જે આપણને ખબર પડે ને, એ જ્ઞાન એને કહેવાય વિવેક. એટલે માછલી આમ સંસારમાં ફરે છે ને, આપણે બાણ મારવાનું છે. કયું? વિવેક રૂપી. અને એને વિંધી નાખવાની છે માછલીને. જો આપણે મનરૂપી માછલીને વિવેકરૂપી બાણથી વિંધી નાખી તો આપણને દ્રૌપદીની પ્રાપ્તિ થાય. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે દ્રૌપદી એટલે ભગવાનની ભક્તિ. આપણે આપણા મનને ક્યાં સ્થિર કરવું એનું જ્ઞાન શીખીને મનને ભગવાનના ચરણોમાં સ્થિર કરીએ તો આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. અને જેને દ્રૌપદી પ્રાપ્ત થાય એના સારથી શ્રી કૃષ્ણ થાય. એમ જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એના જીવનના સારથી ભગવાન પોતે થાય છે. જાણો, એટલે મનને આડાવળું ભટકવા દેવું નહીં. મન તમે જો એને ભટકવા દો ને તો ભાતના પાપ કરે. પાપ એટલે શું? આપણને ભગવાન ભૂલાડી દે. અને માયિક જે બધી બાબતો હોય ને એમાં આવ આપણને મેલા કરી નાખે. એટલે ભગવાન સાંભળવાના હોય ને તોય ન સાંભળે. એટલે ધીરે 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 આ બધો આપણે અભ્યાસ કરીએ તો ભગવાનમાં આપણે લાગીએ. અને જેની મોટી ઉંમર થઈ હોય ને દાદા, જે 55 ઉપર જે ગયા હોય ને એને તો ધીરે 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 બધું છોકરાઓને હોપીને આ ધંધો કરાય. 55 ઉપર કોની ઉંમર છે? હા, 55 ઉપર હોય ને એને આ ધંધો કરાય. 60 થાય ને ત્યાં તમારી કોઈને જરૂર જ ન પડે ને એમ હાવ નવરા થઈ જવાય. અને પછી ભગવાન પરાયણ રહેવાય. બરાબર ને? અહીંયા સરસ મજાનું મંદિર છે, અહીંયા આવીને માળા કરી, મંદિર સાફ કરી, એ કાંઈ ન કરો તોય કાંઈ નહીં. અહીંયા બેઠા બેઠા ભગવાન આમ ખાલી માળા કરો ને તોય અમે રાજી. પણ
જેમ જેમ ઉંમર થાય એમ આ બધી વસ્તુ છૂટવી જોઈએ. જેમ આપણે બહાર ક્યાં ગયા હોય, અત્યારે બધી લગ્નની સિઝન હોય, તો તમે આમ સારામાં સારા કપડાં, જેકેટ ને સૂટ ને બધું પહેરીને જાઓ, અને ત્યાં આમ ખાઈ પીને આવો ને થોડુંક રાતે મોડું થઈ ગયું હોય ને થાકી ગયા હો, ટ્રાવેલિંગ કરીને જેવા ઘરે પૂગો એટલે પછી શું કરો? પેલા બૂટ કાઢી નાખો, પછી મોજા કાઢો, કોટ કાઢી નાખો, આ બધું કાઢતા જાઓ ને. છેલ્લે જ્યારે તમારે હોવાનું હોય ત્યારે શું રાખો? ચડ્ડો ને ગંજી, નાઇટ ડ્રેસ તમારો, સમજો ને, સમજાણ? દળ દઈને હોઈ જાઓ. તો જે આપણે આખા દિવસમાં બધું ભેગું કર્યું હોય ને, એ જ્યારે છોડીએ ત્યારે આપણને ઊંઘ આવે ને. આખા દિવસમાં જે મગજમાં ભેરું હોય એ બધું ખાલી કરે તો ઊંઘ આવે. એમ આપણે જન્મા ત્યાંથી બધું જે ભેગું કર્યું છે ને, સમજાણો, આખો જથ્થો ભેગો કર્યો, એને 55 પછી ધીમે 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 છે ને સ્પીડમાં છોડવાનું હોય. એમ છોડતા 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 આપણે હાવ ફ્રી થઈ જાય ને, પછી ભગવાનમાં આપણું મન લાગે બરાબર. ભારતીય ઋષિ મુનિઓ જે આખું બંધારણ કર્યું હતું ને, એ બહુ સારું જ હતું કે 50 વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ. પણ હવે તો એ વસ્તુ જોવા નહીં મળે. એનું કારણ છે 27-28 વર્ષે લગ્ન કરે. કેટલા વર્ષે? જાજુ હશે. આ તો આપણે જે જોઈએ છે એ કહીએ છીએ. 27-28 વર્ષે લગ્ન કરે. લગ્ન કર્યા પછી 3-4 વર્ષે છોકરા કરે. 30 વર્ષના થઈ જાય ને અત્યારે છોકરા કરે. તો ઓલો છોકરો હજી કાંઈ લાઈન ધંધે ન લાગ્યો હોય, હજી ભણતો હોય ને, ત્યાંના 50 પૂરા થઈ જાય. કોઈ દી આ જે બધું વાત છે એને કામ લાગે. એટલે આપણા શાસ્ત્રો પ્રમાણે અને આપણા ધર્મ પ્રમાણે દીકરા દીકરીના લગ્ન બહુ મોટી ઉંમરે ન કરાય. એની જે ઉંમર હોય ને ત્યારે આપણે કરી દઈએ ને, એ સામાજિક રીતે બધી રીતે સારું કહેવાય. તમે જોજો, જે 50 કે 45, 50 કે 60ની વચ્ચેની ઉંમરના છે ને, જે એ લોકો 20-20 વર્ષના હતા ને ત્યારે પરણાઈ દીધા હતા, અને 25 વર્ષના થયા ને ત્યારે તો 2-3 છોકરા થઈ ગયા હોય. એ બધા 50 વર્ષે હાવ ફ્રી થઈ ગયા. કેમ કે ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાની પ્રધાનતા છે, ભોગ વિલાસની નહીં. એટલે એ લોકો પહેલેથી બધું કેલ્ક્યુલેશન કરી રાખે કે ભાઈ આપણે ગ્રસ્ત આશ્રમમાં જવું છે તો કઈ રીતે જઈએ તો આ છેડો તો સુધરી જાય. એવું ભારતીય ઋષિ મુનિએ બધું ગોઠવેલું હતું મગજમાં. પણ અત્યારે તો પાશ્ચાત્ય સંસ્કૃતિનું બધું જોઈએ ને, આખી સિસ્ટમ બગાડી નાખી આપણે. મોટી છોકરીઓની કેટલી ઉંમર થાય, પણ 55 વર્ષ જાય ને પછી ધીરે ધીરે બધું છોકરાને કરવા દેવું, અને કહેવાનું કે ભાઈ મને હાર્ટ એટેક આવે તો તું બધું કરત જ ને, હવે તું બધું સંભાળ. તને ઘણા વર્ષ સુધી મેં ભરણ પોષણ કરીને બધું તારું જાળવું, હવે તારી જવાબદારી, હું જીવું ત્યાં સુધી તું મને ખવડાવ. હું તારી કોઈ બાબતમાં ડબ નહીં કરું, તારે મારી કોઈ બાબતમાં ડબ નહીં કરવાનું, મને શાંતિથી ભજન કરવા દેવાનું. એમ જો આપણે કરીએ ને મોટી ઉંમર વાળા, તો પછી બધું થાય. બરાબર ને સુરાભાઈ? પણ તો 60 વર્ષના થયા હોય ને તો વાળ તો પાછા કાળા જ કરે. એટલે વાળ કાળા કરો ને એ મતલબ શું થયો ખબર છે? જુવાની તમે પાછી લાવ્યો. આપણે હું વાત કરી બધું છોડવાનું. હવે તમે 60 વર્ષે વાળ કાળા કરો એનો મતલબ શું થયો? ગમે એમ કરીને ખેંચીને તમે જુવાની લાવ્યા, એટલે હજી જુવાન જ રહેવું છે. હા, કરજો વાળ કાળા કરવાનો વાંધો નહીં, હૃદય કાળા નહીં કરવાના. થોડીક ભગવાનની લીલા આપણે સાંભળશું. એક વખત ભગવાન સ્વામિનારાયણ ભુજમાં પધાર્યા હતા. શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીની ગાદી ઉપર વિરાજમાન થયા, અને થોડા સમયમાં રામાનંદ સ્વામી ધામગમન કરી ગયા. પછી રામાનંદ સ્વામીનું જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં બધે શ્રીજી મહારાજ જઈને બધાને વાતચીત કરીને બધાનું ખૂબ પોષણ કરતા, બધાને ખૂબ સુખ આપતા.
તો એ સમય દરમિયાન શ્રીજી મહારાજ એક વખત ભુજ ગયેલા અને ભુજમાં જે લીલા કરી હતી એ આજે આપણે સાંભળવાની છે. શ્રીજી મહારાજ સંતોની સાથે ભુજમાં પધારેલા અને ત્યાં રોજ સભામાં સારી સારી બધી વાતો કરતા. એવામાં ભગવાનજી ભાઈ તેના સૂત નારી સેજીબાઈ રામચંદ્રને ભજતી ભાવે તોય શ્રીજીની સભામાં આવે. ભુજમાં ભગવાનજીભાઈ સુથાર હતા. એમના દીકરાની વહુ એટલે કે ભગવાનજીભાઈના પુત્ર વધુ એ હતા રામાનંદી. રામચંદ્રજીને પોતાના ભગવાન માનનારા. પણ એણે એવું સાંભળેલું કે આ સહજાનંદ સ્વામી છે, નાની ઉંમરના રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા અને વાતો બધી બહુ હારી હારી કરે, પણ હાવ નાની ઉંમર. કેમ કે શ્રીજી મહારાજ ગાદીએ બેઠા ત્યારે હાવ જુવાન, 20-21 વર્ષની ઉંમર, હાવ નાની ઉંમર, અને બધાને ગાંડા કરે છે. તો શું હશે આનામાં? તો એ ક્યારેક ક્યારેક સભામાં આવે, રામાનંદી હતા તોય. અને એણે બધું ભાતનું શ્રીજી મહારાજનું બધું સાંભળેલું અને થોડાક બોલવામાં આખા હતા. એટલે સભામાં બધા પગે લાગવા આવ્યા ને, એટલે શેજીબાએ થોડાક દૂર રહીને શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો. તેણે શ્રી હરિને કહ્યું આમ, તમે ગાંડું કર્યું ભુજ ગામ, બહુ ભોળા જનો કચ્છ દેશ, વિશ્વાસીને સરળ વિશેષ. તમે તો આખા ભુજને ગાંડું કર્યું, તો હું બધી વાત કરો તમે. પણ મને તો એવું લાગે છે કે આ ભુજવાળા બધા છે ને ભોળા અને સરળ છે ને, એટલે ભુજમાં તમારું બધું હાલે છે, પણ બીજે નહીં હાલતું હોય. આ દેશ આખો ભોળો, તેથી ફાવી ગયા તમે આઈ, ભગવાન માને બાઈ ભાઈ. બધા તમને ભગવાન માને છે. બોલો. દેશ સોરઠ છે બહુ સારો, જેમાં સંતો થયા છે હજારો. સોરઠ દેશનું અમે ઘણું સાંભળ્યું, મોટા મોટા સંતો ઘણા બધા થઈ ગયા ત્યાં. પણ નથી થયો ભગવાન, તે તમે ચલાવ્યું તોફાન. સોરઠમાં બધા સાધુ થાય છે પણ કોઈ ભગવાન નથી થતા, અને તમે તો ભગવાનથી પૂજાવો છો, તમે બહુ તોફાન ચલાવ્યું. એમ કહીને છણકું કરીને બાઈ ઊભી થઈને ગઈ. એવું કહી ઉઠી બાઈ ગઈ રામજી મંદિરમાં. એ બાઈને નિયમ હતું, રોજ રામજી મંદિરે દર્શન કરવા જાય. સમજાણું? તો અહીંયા શ્રીજી મહારાજને આવું બધું સંભળાવી દીધું. મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. મહારાજ કે વાંધો નહીં. અને પછી બાઈ ક્યાં ગયા? રામજી મંદિરે દર્શન કરવા. એને જ્યાં રામજી મંદિરમાં જઈને રામચંદ્રજીના દર્શન કર્યા તો શું જોયું? સિંહાસને શ્રી રામ ઠેકાણે, જોયા શ્રી હરિને તે હટાણે. એટલે એને આશ્ચર્ય થયું, યાર રામજી મંદિરમાં રામચંદ્રજીની મૂર્તિ હતી ને અહીંયા મને ઓલા કેમ દેખાય સહજાનંદ સ્વામી. એટલે એને થયું કે કંઈક ત્યાંથી પાછા અહીંયા નથી આવે ને સભામાંથી, ત્યાંથી દોડતી આવી છે ફરી, રામ સ્વરૂપે દીઠા શ્રી હરિ. દોડીને પાછી ક્યાં આવી? સભામાં. તો ત્યાં સભામાં જોયું ને તો મહારાજ સિંહાસન પર બેઠા હતા, પાટ ઉપર. તો પાટ ઉપર રામચંદ્રજી દેખાણા. એને થયું કે આ બધી અદલા બદલી કેમ થઈ ગઈ? રામચંદ્રજી અહીંયા દેખાય છે, અહીંયા તો ત્યાં મંદિરમાં દેખાય. તો રામ રૂપે સ્વામિનારાયણ ને સ્વામિનારાયણ રૂપે રામ. આ કેવું? વળી ત્યાંથી દોડી ગઈ મંદિરે જોવાને કાજ, સિંહાસને જોયા મહારાજ. રામજી મંદિરે દોડીને ગઈ તો ત્યાં કોણ દેખાણું? સહજાનંદ સ્વામી. એમ એક બે વાર નહીં હો, જોયું 2-4 વાર ફરીને, બે ઠેકાણે જોયા હરીને. કેટલી વાર ફર્યા?
2-4 વાર. ઘડીક રામજી મંદિરે આવે, ઘડીક સભામાં જાય, ઘડીક રામજી મંદિરે આવે, પાછા સભામાં જાય. તો એને બહુ આશ્ચર્ય થયું કે રામજી મંદિરે જાઓ તો સ્વામિનારાયણ દેખાય, સ્વામિનારાયણની સભામાં જાઓ તો પાટ ઉપર રામજી દેખાય. આ શું છે? આંખો ચોળીને ચીમટો ભેરો કે ભાઈ આ હું સ્વપ્નો નથી જોતી ને બધું શું થાય છે? કાંઈ ખબર પડી નહીં. અને આવું ઘણી બધી વાર બન્યું એટલે એને આશ્ચર્ય બહુ થયું. અને પછી એમ થયું કે નહીં, લોકો ગાંડા થાય છે સ્વામિનારાયણને ભાળીને. એના ચાકડીના ચટકે, આંખના મટકે અને હાથના લટકે બધાને સમાધિઓ થાય છે ને બધા એની વાંહે ગાંડા થાય છે. એ કાંઈક એમાં છે, માનો ન માનો, એ સાક્ષાત પરમેશ્વર છે. અને બાઈ દોડીને પાછી આવી સભામાં. અને ત્યાં પછી એને રામચંદ્રજીની જગ્યાએ કોણ દેખાણું? શ્રીજી મહારાજ પાટ ઉપર બેઠા હતા ને વાતું કરતા હતા. જોઈ ઉભર્યો ઉરમાં પ્રેમ, ભર સભામાં બોલી છે. બહુ પ્રેમ થયો. અને પછી સભામાં બોલ્યો, સર્વોપરી છો તમો શ્રી હરિ, અમ માથે દયા તમે કરી. હવે તમ વિના કોઈ સ્થાન, નથી ભાળતી હું ભગવાન. શું કીધું? કે તમે સર્વોપરી ભગવાન છો અને તમે દયા કરીને મને તમારી ઓળખાણ આપી છે. હવે તમારા વગર, તમારા વિના બીજા કોઈને હું ભગવાન માનતી નથી. આપણી ઉપર ભગવાને બહુ મોટી કૃપા કરી છે. ભગવાન ચમત્કાર દઈને આપણને એવો નિશ્ચય કરાવે કે હું સર્વોપરી ભગવાન છું. કે આપણને શાસ્ત્ર વાંચવાથી ખબર પડે કે હું સર્વોપરી ભગવાન છું. એમ મહારાજ કે સંતોની વાતો સાંભળતા એમ થાય કે ભગવાન સર્વોપરી છે અને એ મારા ઈષ્ટદેવ છે. ત્રણેય એક સરખું જ કહેવાય. સમજાઈ ગયું? એટલે આપણને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવો નિશ્ચય થયો. એનો મતલબ આ જ થયો કે શેજીબાઈને જેમ ચમત્કાર દેખાડીને કર્યું એમ આપણા અંતઃકરણમાં રહીને ભગવાને પોતાનો નિશ્ચય પોતે કરાયો. સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં કીધું કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. એટલે આપણને સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વેના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, એવું આપણને જો મનાતું હોય, એવો પાકો નિશ્ચય હોય, એ નિશ્ચય ખરેખર કોણ કરાવે છે? ભગવાન. આપણા ઉપર ભગવાનની એટલી તો વિશેષ કૃપા કહેવાય છે. માટે આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન, થેન્ક યુ કે તમે મને આવો તમારો ઉત્તમ નિશ્ચય કરાવ્યો. ને રોજ સાંજે જે આપણે પ્રાર્થના થાય ને, નવીનજી મુદ પૂરું થાય પછી, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, મહાત્મ જ્ઞાન યોગ ભક્તિ તવ એકાંતિક સુખધામ. એમાં પહેલી જ માંગણી કઈ છે? નિશ્ચયની. હે પ્રભુ, તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપજો. આપણને ભગવાનનો નિશ્ચય તો થયો, હવે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવાનો છે. બરાબર? એના માટે આપણે જેટલો ધર્મ પાળીએ વધારે, જેટલી ભક્તિ કરીએ, જેટલો વૈરાગ શીખીએ અને જેટલું આ દેહથી હું નોખો આત્મા છું એવું માનીએ તો એ વસ્તુ જલ્દી સિદ્ધ થાય. પણ અહીંયા શેજીબાઈને તો મહારાજે આવો મોટો પરચો આપીને પોતાનો નિશ્ચય કરાવી દીધો. અને પછી બરોબરનો નિશ્ચય જામ્યો અને ભેગી ઉપાસના જામી, બહુ ભગવાનનું ભજન કરવા માંડ્યા. એટલે ધીરે ધીરે ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થતા સમાધિ થવા માંડી. વારે વારે સમાધિમાં જાય, અક્ષરધામમાં જાય. એમાં એક વખત શ્રીજી મહારાજે એમને સમાધિ કરાવીને યમપુરીમાં મોકલા. ક્યાં મોકલા? માર ખવડાવવા નહીં હો, જોજો.
જમપુરી નિહાળી છે નેણે, નિજ માજીને જોયા તેણે. થયો મેળાપ ત્યાં દીકરીનો, જોયો ત્રાસ ત્યાં જમપુરીનો. આ સેજીબાઈ હતા ને, સેજીબાઈના મમ્મી એ ક્યાં નિવાસ કરીને રહ્યા હતા? યમપુરીમાં યમદૂતનો માર ખાતા હતા. તો ભગવાને એમને એ દેખાડ્યું કે તારી માં છે ને એને કંઈક ન કરવાના કર્યા છે એટલે યમપુરી માર ખાય છે. એટલે મા દીકરીનો ભેટો થઈ ગયો અને આણે બધું જોયું કે ઓહો મારી માં તો બહુ દુઃખ ભોગવે છે. ને આ બધું સાચું, આપણે જેવા કર્મ કરીએ ને એવું ફળ મળે મળે ને મળે. એટલે બહુ વિચારીને કર્મ કરવા જોઈએ. એટલે કોઈ એમ માને કે જમપુરી ખોટી, એ ખોટી વાત છે. જાણો, જ્યારે જમનો માર ખાય ને ત્યારે ખબર પડે, પણ ત્યારે મોડું થઈ ગયું હોય. એટલે એક વખત ગોપાલ સ્વામીની પાસે બે બ્રાહ્મણો ભણતા હતા. ગોપાલ સ્વામી વસોમાં હતા અને ગોપાલ સ્વામી પાસે પછે ગામના પોચા ભટ્ટ અને બોરુ ગામના ભાણજી વ્યાસ, એ બે જણા વિદ્યાભ્યાસ કરતા હતા. પોચા ભટ્ટ, કેવા ભટ્ટ? પોચા ભટ્ટ. અને ગામ ગયું પછે ગામ. અને બોરુના ભાણજી વ્યાસ, એ બે ગોપાલ સ્વામી પાસે રહીને વસો ગામમાં વિદ્યાભ્યાસ કરતા હતા. પછી એક શાસ્ત્રમાં વાત આવી યમદૂતની. એટલે યમદૂતની વાત આવી ને એટલે પોચા ભટ્ટ ગોપાલ સ્વામીને કહે સ્વામી આ બધા જમ કરે છે, એટલે પાપ કર્યા હોય ને જમ લેવા આવે ને આમ છે ને તેમ છે. તો એ બધી વાત તો ખોટી લાગે છે. ગોપાલ સ્વામી કે કેમ ખોટી કે નહીં? કેમ ખોટી લાગે તને? કેમ છે સ્વામી? એ તો આ કેમ નાના છોકરા સૂતા ન હોય તો કે ભાગડો આવ્યો, તો એ એમ કંઈક ફિટ કરી દીધું લાગે છે બધાએ. બાકી યમ છે નહીં, કે યમદૂતો કઈ છે નહીં, એવી બધી કઈ વાત છે નહીં. આ તો દુનિયાને આપણે બીવરાવીએ તો ખોટા કામ ન કરે એ માટે બધી ગોઠવણ કરી લાગે શાસ્ત્રમાં. એમ ગોપાલ સ્વામી કે પોચા, નામ શું હતું? પોચા, જમ તો સત્ય છે હો, ખોટા નથી અને જોયા જેવા નથી, પણ છે સાચા. એટલે પોચા ભટ્ટ કે ના સ્વામી હો, એ મને જ નથી મનાતો, મને તો ગપોટા લાગે. સામે કોણ છે? ગોપાલ સ્વામી છે. તોય આવું કીધું કે સ્વામી મને તો ગપોટા લાગે છે, વાત સાચી નથી. પછી સ્વામી કે વાંધો નહીં. ગોપાલ સ્વામીનો સ્વભાવ આગ્રહી નહોતો, એટલે કોઈ ન માને ને સ્વામી કઈ મનાવે નહીં. બરોબર જ્યારે ટાણું આવે ને ત્યારે પ્રેક્ટિકલ કરાવે. એટલે સ્વામી કીધું વાંધો નહીં, તું ભણ, સંસ્કૃત ભણ હરખું. પછી થોડાક દિવસ થયા ને, એક દિવસે રાતે આ બે ભૂદેવો દીવો કરીને ભણતા હતા. રાતે દીવો કરીને ભણતા હતા. ત્યાં ગોપાલ સ્વામી આવ્યા અચાનક. પછી ગોપાલ સ્વામી કે પોચા ભટ્ટ તમે શું કહેતા હતા? યમદૂતો ખોટા છે એમ ને? હા સ્વામી, એ તો બધા ગપોટા જ મારેલા. તો જો આમ જોતો, એમ કરીને સ્વામીએ બેને આમ કરીને યમદૂત બતાવ્યા. હવે યમદૂત કોકને લઈને જતા હશે એટલે એ બેને ગોપાલ સ્વામીએ પોતાનું સામર્થ્ય વાપરીને આમ દ્રષ્ટિ યમદૂત સુધી લાંબી કરાવી દીધી અને યમદૂત દેખાડ્યા. અને યમદૂત એટલા બધા ભયંકર અને વિકરાળ દેખાણા, બેના ધોતિયા બગડી ગયા, જાડો પેશાબ બધું થઈ ગયું, જાણો. અને હાવ આમ દિગમૂઢ થઈ ગયા. પછી સ્વામીએ સાથ પેડો, પોચા, એ પોચા. ત્યારે બે જણા સભાન થયા. બહુ બીક લાગે નહીં, માણસ એકદમ સ્તબ્ધ થઈ જાય. સ્વામીએ બૂમ પાડી ને ત્યારે આમ થોડાક સચેત થયા. પછી કે સ્વામી છેટા રહેજો, છેટા રહેજો, છેટા રહેજો. ગોપાલ સ્વામી કે કેમ? બોળે થઈ ગયા છે, બગડી ગયું છે બધું એમ. પછી સ્વામી કે વાંધો નહીં, છેટા રહેજો. પણ તું કહેતો હતો ને કે જમ નથી, તો જમ છે કે નહીં? તો સ્વામી કાન પકડીને કીધો, સ્વામી તમારી વાતમાં ડાપણ કર્યું, જમ હાચા હાચા હાચા, મારી રક્ષા કરજો.
મને હવે કોઈથી દેખાડતા નહીં. બની ગયેલી વાત વસોમાં. પછી એ પોચાપડ છે ને ક્યાંય પણ જાય ને કંઈક વાત કરે ને તો કોક એમ કે ને યમદૂત ખોટા, કે યમદૂત ખોટા ન કહેતા હો, આ નજરે જોયેલા છે ને પ્રેક્ટિકલ બધું થઈ ગયેલું છે કે એટલે ખોટા નથી. એને જોયા ભેગા પ્રાણ જાય એવા વિકરાળ છે, એટલે એને માનજો, ખોટું કામ ન કરતા, એવું પછી બધાને ઉપદેશ દેતા. જમદૂત કોઈ દી ખોટા મનાય નહીં. અને કોઈક દોઢ ડાયા થાય ને આમ ન માને ને યમદૂત તો ખોટા નથી, પછી યમદૂત ખબર લે, બીજા બધાને 2 ઢીકા મારે ને આને 10 મારે, કે કેમ ના પડતો હતો ને આમ બધા નથી એમ મારે. સેજીબેન ક્યાં મોકલા છે? યમપુરીમાં. અને એની બાને નરકના કુંડમાં દુઃખી થતા જોયા. દુઃખ પામે છે કુંડ મોજાર, કેમ કઢાય માજીને બાર, દયા આવે માજી પર બહુ, કરે રુદન વાત શું કહું. દીકરીને એની માં દુઃખી થતી હોય યમપુરીમાં તો વેદના તો થાય, અને ઓલી એની છોકરીને જોઈને બોકા નાખીને રોવે. પણ હવે શું થાય? પછી તો આ તરત સમાધિમાંથી બહાર આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી માને આ યમપુરીના દુઃખમાંથી મુકાવો. તમે મને તમારો નિશ્ચય કરાવ્યો, તમારી ભગત બનાવી, હું તમારી ભગતને મારી માં આમ જમપુરીમાં દુઃખ પામે, પ્રભુ હારું નહીં, કાંઈક કૃપા કરો. પછી બધી સત્સંગની વાત તો સાંભળી. પછી કે માંગરોળમાં તમે ગોરધનભાઈના ફઈ પુતળીબાઈને કેમ યમપુરીમાંથી બહાર કાઢ્યા હતા? ગોરધનભાઈની વિનંતીથી. એમ પ્રભુ હું તમને પ્રાર્થના કરું છું, મારી માને યમપુરીમાં બહાર કાઢો. પછી મહારાજ કે વાંધો નહીં, મેલી બદ્રિકાશ્રમ મોજાર, જમપુરીથી મેલાવી જેમ, આની માજીને મેલાવી તેમ. પુતળીબાઈને જેમ જમપુરીમાંથી બહાર કાઢ્યા હતા ને એમ આ સેજીબાઈના બાને જમપુરીમાંથી બહાર કાઢ્યા. અને પછી મેલી બદ્રિકાશ્રમ મોજાર, સેજીબાઈએ જોયું એ વાર. જમપુરીમાંથી કાઢીને ક્યાં મૂક્યા? બદ્રિકાશ્રમમાં. બદ્રિકાશ્રમમાં છે ને બધી ક્લિનિંગ પ્રોસેસ થાય. આ ભૂતા બધા જેને આમ સંતો કે એ બધા જે કાઢે ને જેને, એ બધાને ક્યાં મોકલે? બદ્રિકાશ્રમમાં. કેમ કે જે તમે હાવ બધું બગાડી નાખ્યું હોય ચોખ્ખું જ કરવું પડે. પછી બદ્રિકાશ્રમમાં રહીને એને તપ કરાવે ને શુદ્ધિ કરાવે, પછી પાછો એને સત્સંગમાં જન્મ આપે. અને સત્સંગમાં પાછું જો ન કરવાનું, અહીંયા માણસ બનીને સત્સંગમાં આવે ને પછી ન કરવાનું બધું બંધ કરીને ભગવાનનું ભજન કરે તો છુટકારો થાય. સત્સંગમાં તો પાછું આવવું જ પડે, પણ બદ્રિકાશ્રમમાં જઈને શુદ્ધિ કરાવે ભગવાન. અને આ બધું સેજીબાઈએ જોયું. તેણે સ્તુતિ કરી વારંવાર, ધન્ય ધન્ય શ્રી ધર્મ કુમાર. એમ ભુજ માહી ભગવંત, એવા પર ચાપ્યા અત્યંત. પણ માયાના જીવ શું જાણે, પોતા જેવા પ્રભુને પ્રમાણે. એવી છે અનાદિની ઊંધાઈ, તેથી ભટકે છે ભવમાઈ. ભગવાન માણસ જેવા થઈને આવે ને ત્યારે સંપૂર્ણ માણસ જેવો જ રોલ કરે, એટલે ભલભલા છેતરાય જ જાય. એટલે આમાં લેખક કહે છે કે ભગવાન જ્યારે પ્રગટ હોય ને ત્યારે ઓળખી શકતા નથી, એટલે જન્મ મરણ છૂટતા નથી. જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે ભગવાનમાંથી મનુષ્ય ભાવ કાઢવો અને એક ધારો ધામમાં છે એ જ આ છે એમ દિવ્ય ભાવ રાખવો, એ બહુ કઠણ. અને જ્યારે ભગવાન મનુષ્ય રૂપે ન હોય અને મૂર્તિ રૂપે જ્યારે ભગવાન હોય ત્યારે મૂર્તિમાંથી મૂર્તિ ભાવ કાઢીને પ્રગટ ભાવ કરવો એ બહુ કઠણ. એ જો થઈ જાય તો બહુ મોટું કામ થાય. પણ જે ભગવાનની તરફ થોડા ઘણા હાલે ને એને ભગવાન એ બધી વસ્તુ કરાવે. આપણે એકવાર વાત કરી હતી ને કે કોઈક પાઇપલાઇન હોય એમાં પાણી ચડ્યું હોય અને જેમ જેમ પ્રેશર આવે એમ પાણી સામે પાઇપનો છેડો હોય ને આમ વાકું ચૂકવું હોય તો ગમે એમ કરીને એ છેડે નીકળે ખરું.
એમ ભગવાનના માર્ગે થોડો કંઈ કોક હાલે એ પાઇપમાં ફિટ થઈ ગયો. હવે જેટલો એનો ફોર્સ હોય એટલો જલ્દી બહાર નીકળે, પણ છેક ભગવાનથી પાછો નીકળે તો ખરો જ. એવું જ એક બહુ મસ્ત ચરિત્ર છે. એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની દિવ્ય સભા ભરાઈને બેઠી હતી. મહારાજની પાસે 4-5 પાળા બેઠા હતા અને પ્રાગજી દવે કથા કરતા હતા. એ સમયે મહારાજ વારે વારે હરે હરે એમ શબ્દનું ઉચ્ચારણ કરતા હતા. અને શ્રીજી મહારાજની ટેવ હતી, જ્યારે કથા થતી હોય ને એટલે આમ મસ્ત વાત આવે ને એટલે હરે હરે, સમજાણો ચેષ્ટામાં આવે છે ને, એટલે આમ વાત સારી વાત થાય ને તો ભગવાન આમ ખુશ થાય કે નહીં મસ્ત વાત આવી. એમ આપણે જ્યારે કથા સાંભળતા હોય ને, જ્યારે આપણને ટચ થાય એવો કંઈક સારો પોઈન્ટ આવે ને તો થોડોક રિસ્પોન્સ આપો, એટલે વક્તાને ખબર પડે કે તમે સાંભળો છો કે નથી સાંભળતા. એ વખતે ધરમપુરથી બધા હરિભક્તોનો સંઘ આવ્યો. એ વખતે ધરમપુરમાં બહુ સારો સત્સંગ થયેલો કુશળ કુંવરબાને લઈને. ત્યાં ઘણા બધા ભક્તો હતા. એ બધા ઠેઠ ધરમપુરથી, એ વખતે ગઢડા આવવું એટલે બહુ લાંબો રૂટ કહેવાય, ઠેઠ ધરમપુરથી સંઘ લઈને ગઢડા આવ્યા. શ્રીજી મહારાજ લીમડાની નીચે બેઠા છે. બધા આવીને શ્રીજી મહારાજને દંડવટ કર્યા. મહારાજે કીધું રાખો રાખો, અહીં આવો. બધાને બોલાવીને માથા ઉપર ચરણારવિંદ દીધા. જે આવે ને પગે લાગવા એના માથે ચરણારવિંદ મૂકે. એટલા દૂરથી ચાલતા ચાલતા હેરાન થતા બધા આવે. કેટલો પ્રેમ હોય ત્યારે થયું હોય. એટલે ભગવાને એના પ્રેમને વશ થઈને પણ આવું બધું સુખ આપે. ત્યારે મહારાજે કહ્યું છે બધા સભામાં બેસો. એ વખતે ધરમપુરના સંઘમાં ભાઉરાવ કરીને એક હતા. એ મહારાજની હાવ સમીપમાં બેઠા અને બીજા બધા ભક્તો પાછળ બેઠા. એટલે મહારાજ કે હરે કથા ચાલુ કરો. એટલે પ્રાગજી દવે પાછા કથા કરવા માંડ્યા. થોડીક વાર કથા કરીને ત્યાં એક વાળંદ હરિભગત આવ્યા. એ બિચારા દૂરથી આવ્યા હતા. એ કે મહારાજ મારે તમારું વતું કરવાની ઈચ્છા છે, મને તમારી સેવા આપો ને. ઓલા બિચારા દૂરથી આવ્યા હતા ને બહુ ભાવનાવાળા હતા ને. મહારાજ કે વાંધો નહીં, મારે વતું કરાવવાનું જ છે, મુંડન. ત્યારે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા. સેવકોએ મૃગ ચર્મનો એક ચાકડો પાથરી દીધો. એની ઉપર મહારાજ બેઠા અને ઓલા વાળંદભાઈ પ્રેમથી ધીમે ધીમે વતું કરવા માંડ્યા. મહારાજ કે વતું થાય છે, બધા કથા કેમ બંધ કરી? ચાલુ કરો ચાલુ કરો, હરે હરે એમ કરીને પાછી પ્રાગજી દવે પાસે કથા ચાલુ કરાવી. એવા શ્રીજી મહારાજ કથાના રસિયા હતા. ગમે હાલતું હોય પણ કથા તો સાંભળા જ કરવાની. એ આપણને શીખવાડવા માટે, બાકી ભગવાનને શું જરૂર હોય. પણ પોતાના વર્તન દ્વારા આપણને શીખવાડ્યું કે આપણા મગજમાં બીજા બધા વિચારો હાલે એ કરતાં ભગવાનની કથા વાર્તાના વિચારો ઘુમા કરે એમ જીવન જીવવાનું. પાછું વતું કરાવતા કરાવતા મહારાજ કથા સાંભળવા માંડ્યા. વાળંદે હેતથી વતું પૂરું કર્યું. અહીંયા મહારાજે વતું કરાવ્યું. અહીંયા વ્યાસપીઠ હતી તો મહારાજ બધું ખંખેરીને પાછા ક્યાં બેઠા? વ્યાસપીઠ પર બેસી ગયા. એટલે ભાવરાવ બેઠા હતા ને એને થયું કે બસ આમનો આ બધા વાળ ચોટા હોય ને બધું આવું બધું ગોબરું ગોબરું બધું વ્યાસપીઠ પર પાછું બેસી ગયા. મહારાજ બેસી ગયા. પાછા મહારાજ કે હરે હરે કથા બંધ ન કરો એમ. ત્યાં થોડીક વાર થઈ ને ત્યાં પાછા મૂળજી બ્રહ્મચારી આવ્યા. મૂળજી બ્રહ્મચારી આવ્યા ને મારા થાળ તૈયાર થઈ ગયો. મહારાજ કે કથા બહુ સારી આવે છે, ભટ્ટજી હારી અત્યારે બધી વાતો કરે છે, તમે કામ કરો થાળ અહીંયા લેતા આવો. મહારાજે થાળ ન્યા મગાવ્યો. હજી વતું કરીને નાવાનો બાકી છે. નાયા વગર મહારાજ એ વ્યાસપીઠ ઉપર જમવા બેસી ગયા. એટલે ભાવરાવ તો થોડાક ધર્મવાળા હતા. એટલે એને એવું થયું આવું મુંડન કરાવીને સ્નાન કરવું પડે,
આ સામાન્ય માણસને એ બધી ખબર પડતી હોય. અને આ બધા ભગવાન કહે છે ને આવું હાવ નયા વગર મારા જમવા બેસી ગયા અને સારી પેઠે જઈમાં આવો પાછા. એ જોઈને ભાવરાવને સંશય થયો, આવા ભગવાન હોય નહીં કે જે વતું કરાવી નાય નહીં, માથું ન ધોયું. હાલો નાય ને કાંઈ માથું આમ જરા ખંખેરીને ધોવું પડે ને, માથું ન ધોયું ને એમને જમવા બેઠા, આને કઈ ભગવાન કહેવાય? એવો સંશય થયો. અને પછી મહારાજ તો એમને જમી લીધું. મસ્ત જાતિ મહારાજની ઈચ્છા આવે તેમ ઓચરે. જાણો, સત્સંગીને સવળું પડે અને કુસંગીને પડે અવળું. પછી મહારાજે ચળું કર્યું, બ્રહ્મચારીએ ચળું કરાવ્યું પણ કોગળા કરે નહીં, પાણીનો ઘૂંટડો ન પીધો. એટલે ભાવરાવને પાછું થયું એ જમીન મોઢું સાફ કરવું પડે ને, હા કેવા માણસ એમ. પછી મુખવાસ આવ્યો, પાછો મુખવાસ ખાધો પણ મોઢું પાછું એમને મેઠું રાખ્યું. પછી મહારાજ મુખવાસ જમતા જમતા પાછા કે અરે અરે કથા ચાલુ રાખો. એટલે એ જોઈને ભાવરાવને એવી મૂંઝવણ થઈ અને એવો ગોટો ચડી ગયો ને આખા વાંકા વળી ગયા બિચારા. અને એવા સંકલ્પ થવા લાગ્યા કે ક્યાં ધરમપુર, ઠેઠ પરદેશથી અહીંયા હેરાન થતા કાંઈ ખાવા પીવાના રહેવાના ઠેકાણા નહીં, જંગલમાંથી બધેથી આવતા ઠેઠ કેટલો દાખલો કરીને અહીંયા આવ્યા. અને એવું હતું કે સાક્ષાત ભગવાન છે તો એના માટે 5 રૂપિયા આપણે વાપરીએ એવી મારા મનમાં ઉમ્મીદ હતી. અને આ મારો બધો મનોરથ, મારી બધી ઈચ્છા હાવ ભાંગીને ભૂકો થઈ ગઈ. આ ભગવાન જ નથી એવું થઈ ગયું. ત્યારે મહારાજને હસવું આવ્યું. મહારાજ તો બધું જાણતા અંતર્યામી પડે. એટલે મહારાજ ધીમે ધીમે દાંત કાઢ્યા. પછી બેઠા હતા હાવ નજીકમાં જ. મહારાજે દાંત કાઢતા કાઢતા હામું જોયું અને નાડી પ્રાણ ખેંચી લીધા. એટલે ધબ દઈને ભાવરાવ સમાધિમાં ગયા. સૌથી પહેલા બદ્રિકાશ્રમમાં મોકલા. ત્યાં બદ્રિકાશ્રમના નદીપતિ અને એના મુક્તો એ બધા દેખાણા. અને સિંહાસન પર બેઠા હતા અને બધા સેવકો બધા હતા. તો ત્યાં સિંહાસન ઉપર નરનારાયણ ભગવાનની જગ્યાએ આજે વતું કરાવેલું હતું ને મોટું હેઠું એ દેખાણા. એટલે આમ થયું કે આ જે ઓલા વતું કરાવતા હતા એ કેમ દેખાણા અહીંયા? અને એ બધા ધામના બધા મુક્તોની બધા સ્તુતિ કરવા માંડ્યા સ્વામિનારાયણ ભગવાનની. એટલે આને બહુ આશ્ચર્ય થયું. ઓહ, આ તો અને બધા મુક્તો કે આ તો સર્વ અવતારના કારણ છે, આ તો સર્વોપરી છે. કે કોણ? આ તાજું મુંડન કરે એવું છે એ. એટલે આને બહુ બધું એવું લાગ્યું કે આ શું છે બધું એમ. ત્યાં થોડીક વાર થઈ ને ત્યાં પાછા દેહમાં આવ્યા. દેહમાં આવીને એને એમ થયું આ મને શું દેખાણું. પછી એને મનમાં સમાધાન કર્યું. એ તો દેખાય, આમ થોડો ઉજાગરો થયો હતો ને એટલે ઊંઘ પૂરી નહોતી એટલે આમ થોડુંક આમ જોકું બોકું આવી ગયું. બીજું કાંઈ છે નહીં, આમ સ્વામિનારાયણમાં કાંઈ છે નહીં. બદ્રિકાશ્રમ ધામ દેખાડ્યું. ત્યાંના બધા મુક્તો સિંહાસન પર ત્યાં સ્વામિનારાયણ ભગવાનને જોયા. બધા મુક્તો સ્તુતિ કરે છે એ બધું જોયું. તોય નિશ્ચય થયો નહીં અને મૂંઝવણ મટી નહીં. મહારાજને તો ભારે કરી. વળી મહારાજે જોયું, વળી ધબધઈને પડી ગયા, સમાધિમાં ગયા. શ્વેતદીપમાં મોકલા. તો શ્વેતદીપ ધામાધિપતિ અને એના મુક્તો એ બધા ત્યાં દેખાણા. અને સિંહાસન પર પાછા હાથ દેખાણા, તાજું મુંડન ને એઠું મોઢું. બધા મુક્તો અને એ શ્વેતદ્વીપના જે ધામાધિપતિ હતા એ બધા સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરે અને કહે કે આ તો સર્વ અવતારના કારણ છે, બધાથી મોટા છે, તમને સાક્ષાત મળ્યા છે, તમે ભાગશાળી છો. નાન બહુ મૂંઝવણ થઈ, આ શું થયું એમ. પાછા દેહમાં આવ્યા. પછી એને થયું કે મને સંશય થયો ને આ સ્વામિનારાયણ કંઈક જાદુગરા લાગે, એટલે કાંઈક મને ભૂરકી નાખીને એટલે આ કંઈક મને દેખાય છે. પણ આ બધું ખોટું. તોય નિશ્ચય ન થયો. પહેલા ક્યાં મોકલા હતા? બદ્રિકાશ્રમમાં. પછી ક્યાં મોકલા? શ્વેતદ્વીપમાં. હવે ભગવાન મૂંઝાણા કે આ ભગત તો પણ ખરો કઠણ છે હો. પેલા આપણે હીરા ઘસતા હોય ને ઓલો આવે, શું કહેવાય ને, એકદમ કડક આવી જાય ને, કેવું કહેવાય?
સખત છે. મહારાજ કે આને નિશ્ચય દાવ સખત છે. પછી પાછી એને સમાધિ કરાવી, નાડી પ્રાણ ખેંચ્યા અને વૈકુંઠ ધામમાં મોકલા. ત્યાં ઈ પ્રમાણે જ બધું દેખાણું. સિંહાસન પર સ્વામિનારાયણ ભગવાન દેખાણા. જે સામે દેખાતા હતા એ પૃથ્વી ઉપર દેખાતા હતા ને એ ન્યા દેખાણા વૈકુંઠ ધામમાં. તોય બહુ મન ન ગળ્યું, પણ એમ થયું કે આ ત્રીજી વખત થયું એટલે આવું કાંઈક તો છે. એટલે 50% નિશ્ચય થયો. કેટલો થયો? 50%. એટલે ભગવાને તો હાશ 50% થયો. પછી પાછા જાગ્રત કર્યા અને ફરી પાછા સમાધિ મોકલા. પછી સીધા મોકલા ગોલોકમાં. અને ગોલોકમાં મોટું તેજનો સમૂહ દેખાણો અને સિંહાસનમાં પાછા સ્વામિનારાયણ ભગવાન જ દેખાણા. અને ત્યાંના જે મુક્તો અને બધા ધામાધિપતિની બધા પાછા ભગવાનની સેવા પૂજા કરતા હતા. અને જે ગઢપુરમાં બેઠા હતા એ જ ત્યાં ગોલોકમાં બેઠા હતા. પછી ત્યાં ગોલોકના સિંહાસન પર બેઠા બેઠા મહારાજે કીધું કે ભગત કાંઈ સંશય ટેળો. ત્યારે એ ગોલોકના મુક્તોની ધામાધિપતિ બધા કેવા મેળા કે ભગત શું ગોટાવાળો છે કે આ તમને જે મેળા છે એ સર્વોપરી ભગવાન છે, એને માનો, અમે બધા એના દાસ છીએ. ત્યારે પછી આને થયું કે નહીં હો, હવે વાત સાચી, પાકું. અને પછી શ્રીજી મહારાજે એને અક્ષરધામ દેખાડ્યું. તો અક્ષરધામમાંય આ જ મૂર્તિ દેખાણી. પછી પાકો નિશ્ચય થયો અને મૂંઝવણ ટળી પાછા દેહમાં આવ્યા. પણ હવે છે ને કાંઈ વિચાર કર્યો નહીં, સીધા મહારાજના ખોળામાં માથું મૂકીને રોવા જ મેળાઓ. બહુ રોયા. અને પછી ભગવાનને કીધું કે હે ભગવાન, તમે મારા ઉપર પૂર્ણ દયા કરી. આ 5-5 વખત જો મને આવું ન કર્યું હોત ને તો હું અહીંયાથી ઠાલો ઠાલો જાત ઠેઠ ધરમપુર પાછો. ગંગા કાંઠે જઈને ગંગામાં નો નાત અને આમનમ પાછો જાત. એમ ઠેઠ ભગવાન સુધી પૂગીને પાછો હું ભગવાનથી દૂર થઈ જાત. પણ તમે ગમે એમ કરીને મારી શીખીને તમારો નિશ્ચય કરાવો. બહુ દયા કરી પ્રભુ. મારું તો ઊંધું વળી જ ગયું હતું પણ તમે સીધું કર્યું. એમ શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કર્યો. પછી ઘરેણા અને જે લાવ્યા હતા કંઈક ધન સંપત્તિ એ બધી ભગવાન માટે વાપરી, સંતોને જમાડ્યા. અને પછી સંતોનો સમાગમ કર્યો. પછી મુક્તાનંદ સ્વામી પાસે બધા મોટા મોટા સંતો પાસે બેઠા ને પછી બરાબર ઘેડ પડી કે ઓહ, આ સ્વામિનારાયણ ભગવાન તો કેવા છે. જે પ્રેક્ટિકલ દેખાણું હતું ને એ પછી સંતોએ પ્રેક્ટિકલ સમજણ દઈને વિગત પાડીને સમજાયું કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે. સર્વે અવતારના અવતારી, સર્વેનું કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એને પામવા પછી કાંઈ બીજું પામવાનું બાકી રહેતો નથી. અંતિમ સત્ય છે. પામીને છેલ્લામાં છેલ્લી જે પ્રાપ્તિ છે એ ભગવાન સ્વામિનારાયણ છે એવું એને સમજાણું. પછી બહુ ખુશ થયા. આપણે કરીને એ જ કરવાનું છે. એટલે ભગવાનને કહેવાનું, ભગવાન અમારા નિશ્ચયમાં કંઈક ગોટા હોય તો તમે એ બધી ગૂંચ ખોલી નાખજો, પણ અમને તમારા ધામમાં છેક સુધી પુગાડજો, વચમાં ક્યાંય અટવાવા દેશો નહીં. અમને કાંઈ જાજી ખબર પડતી નથી, પણ એટલી ખબર પડે છે કે તમે અમારા છો અને અમે તમારા છીએ. બાળકને ન ખબર પડતી હોય તો એની માએ એને તેડીને એના ઘરે લઈ જવું પડે. એમ અમે તો નાના બાળક જેવા છીએ, અમને કાંઈ ખબર પડે નહીં, પણ અમને એ ખબર પડે કે તમે સૌથી મોટા અને તમે અમારા. એમાં બધું આવી ગયું. મુક્તાનંદ સ્વામી એનું બહુ મસ્ત પદ બનાવ્યું છે કે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય, ભગવાનનો નિશ્ચય થયો હોય તો કેવો આપણને કેફ હોવો જોઈએ. બહુ મસ્ત પદ છે, આપણે ગાઈએ. હે માવજી મુझ પર ખૂબ અઢળક ઢળા, માવજી મુझ પર ખૂબ અઢળક ઢળા, મારો મંદિર ધામ કીધો, મારો મંદિર ધામ કીધો. એક મિનિટ, એક વાત. ગોપાલ સ્વામીની વાતમાં એવી એક વાત આવે છે
કે શ્રીજી મહારાજ અખંડ અક્ષરધામમાં રહ્યા છે. આ વાત સાંભળી છે ને? શ્રીજી મહારાજ નિરંતર ક્યાં રહે છે? અખંડ રહે છે ત્યાં. એટલે શ્રીજી મહારાજ જ્યાં રહેતા હોય એને કહેવાય અક્ષરધામ. બરાબર. હવે ગોપાલ સ્વામી એમની વાતમાં એવું કહે છે કે દરેક આત્મામાં ભગવાન સાક્ષાત રહ્યા છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કીધું, હૃદયે જીવવત જીવે યોંતર્યામી તયા સ્થિત. જેમ આપણે શરીરમાં રહ્યા છીએ ને, આપણે આત્મા આ શરીરમાં કેમ રહ્યા છીએ, એમ આપણામાં ભગવાન રહ્યા છીએ. ઘરમાં ઘર એમાં બેઠા દામોદર. ઘરમાં ઘર એમાં બેઠા દામોદર. આ ઘર એમાં જે ઘર છે એ આપણે, અને ઈ ઘરમાં કોણ બેઠું? દામોદર, ભગવાન. એટલે અક્ષરધામમાં ભગવાન અખંડ રહે છે. એટલે જ્યાં ભગવાન અખંડ રહે એને કહેવાય અક્ષરધામ. તો આપણા સ્વરૂપમાં એટલે કે આપણામાં ભગવાન અખંડ રહે છે, માટે આપણે શું થયા? અક્ષરધામ. એટલે અક્ષરધામ રૂપ થઈને આપણે ભગવાનની ઉપાસના કરવાની હોય. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, અક્ષરધામ રૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી. હવે તમે આ પદના બધા શબ્દો સાંભળો. માવજી મુજ પર ખૂબ અઢળક ડળ્યા, મારું મંદિર ધામ કીધું. સમજાણો? જ્યારે આપણા આત્મામાં આપણે ભગવાનને માનીએ કે મારામાં અખંડ ભગવાન રહ્યા છે, ત્યારે આપણે ધામ થઈ જાય. શું થઈ જાય? ખ્યાલ આવ્યો તમે? સામાન્ય જીવ ન રહીએ, પણ અક્ષર ધામ થઈ જાય. હવે સાંભળજો. હે માવજી મુજ પર ખૂબ અઢળક ડળા, મારો મંદિર ધામ કીધો. સુખ તણા સિંધુ સહેજે મળા, સાંભળો તમ થકી મારું કાજ સીધો. હે માવજી મુજ પર ખૂબ અઢળક ડળા, દીન દુર્બળ તણી પીડ જાણી તમે. આપણે બધા કેવા છીએ? દીન દુર્બળ. દીન દુર્બળ તણી પીડ જાણી તમે, મુજ પર મેર અતિશ કીધે. દોયલી વેળાના ધામ છો નાથજી, દોયલી વેળાના ધામ છો નાથજી. શામળા મારી સંભાળ લીધે, શામળા મારી સંભાળ લીધે. આપણે દીન છીએ અને ખરેખર દુર્બળ છીએ. આપણને એટલી બધી પરાધીનતા છે ને કે ન પૂછો વાત. આપણે એમ કહીએ મને બધી ખબર પડે છે ને હું બધું કરી શકું. બરાબર છે? આપણે આપણને જોઈ શકીએ છીએ? કાચની જરૂર પડે ને. આપણને એ ન ખબર હોય કે મારા માથામાં કેટલા વાળ છે, મારી દાઢીમાં કે મૂછમાં કેટલા વાળ હોય ખબર? આપણે જે શરીરમાં 24 કલાક રહી છે ને એ શરીરની કાંઈ ખબર નથી હોતી. એટલા બધા આપણે પરાધીન છીએ. તોય ભગવાન આપણને મળ્યા. એટલે સ્વામી કહે મુજ પર અતિશય મેર કીધી. અને દોયલી વેળાના ધામ. દોયલી વેળા એટલે કેવી વેળા ખબર છે? જ્યારે કોઈ કામ ન લાગે ત્યારે કોણ કામ લાગે? જબ કોઈ નહીં આતા ઠાकुर जी आते हैं, मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. એટલે શું કહે છે? દોયલી વેળાના ધામ છો નાથજી, શામળા મારી સંભાળ લીધી. એ જ આપણું ધ્યાન રાખે. પાછા ભગવાન કેવા છે?
જે સંગ નેહ કરો તેને નવ વિસરો, જે સંગ નેહ કરો તેને નવ વિસરો, ભક્ત વત્સલ તમે અધિક રસિયા, ભક્ત વત્સલ તમે અધિક રસિયા. બિરુદ પોતાતણું સત્ય કરવા તમે, બિરુદ પોતાતણું સત્ય કરવા તમે, મારે મંદિરે નાથ વસ્યા. જગતના લોકોમાં પ્રેમ કર્યો હોય ને તો ગમે ત્યારે આપણને ધોખો દે, પણ ભગવાનમાં પ્રેમ કર્યો હોય તો ક્યારે ધોખો ન મળે. હાવ પાતળા દોરા જેવો પ્રેમ કર્યો હોય ને તો એ ભગવાનની નોંધમાં હોય, જાણો. અને એના ફળ રૂપે મોટું રાંઢવા જેવું આપણને ફળ આપે, દોરા જેવો પ્રેમ કર્યો હોય ને તોય. એટલે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોને એ જે ખુમારી હોય ને એના શબ્દોમાં આપણને દેખાય. આજ અમૃત તણા મેં હુલા વરસિયા, આજ અમૃત તણા મેં હુલા વરસિયા, ભવતણી ભાવટ આજ ભાંગી, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું, તમ સંગ શ્યામ દ્રઢ લગ્ની લાગી, તમ સંગ શ્યામ દ્રઢ લગ્ની લાગી. હે માવજી મુझ પર ખૂબ અઢળક ડળા, મારું મંદિર ધામ કીધો, મારું મંદિર ધામ કીધો. માટે આપણે પણ આપણને ભગવાન મળ્યા છે, ભગવાન આપણી સાથે છે અને સતત આપણું સારું જ કરી રહ્યા છે એવો ભાવ રાખીને ખૂબ ભગવાનમાં પ્રેમ કરીએ. ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞા પાળીએ, ભગવાનની સંતો ભક્તોની સેવા કરીએ અને એ રીતે કરતાં કરતાં ભગવાનનું ખૂબ ભજન સ્મરણ કરતા રહીએ તો આ લોકમાં તો આપણા પ્રારબ્ધ પ્રમાણે જે સુખ દુઃખ આવે એ બધામાં તો ભગવાન રક્ષા કરે જ, પણ અંતકાળે જે કાયમી આપણે સ્થિરપણે રહેવાનું છે એનું ભગવાન આપણને બિરુદ આપેલું છે ને, એટલે બધું ધ્યાન રાખે. માટે સેજીબાઈની જેમ આપણને પણ સ્વામિનારાયણ ભગવાને એનો નિશ્ચય તો કરાવી દીધો છે. હવે એ જેમ ખૂબ ભજન કરીને બહુ ભગવાનને ખુશ કર્યા હતા, એમ આપણે પણ હવે ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞા ઉપાસના દ્રઢ કરવાની છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.